હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતમાં વિભાજ્યતાની ચાવીઓ જોવાના છીએ। સૌપ્રથમ અહીં આપણને 2 ની વિભાજ્યતાની ચાવી આપેલ છે। જો એકમના અંકના સ્થાન પર 0, 2, 4, 6 અથવા 8 હોય તો તે સંખ્યાઓને જ 2 વડે ભાગી શકાય છે। દાખલા તરીકે 4358 માં એકમનો અંક 8 છે, તેથી 4358 ને આપણે 2 વડે ભાગી શકાય। અહીં કેટલાક બીજા ઉદાહરણ આપેલા છે। પહેલું ઉદાહરણ આપેલ છે 1420, જેમાં આપણને એકમનો અંક 0 દેખાય છે, તેથી આપણે તેને 2 વડે ભાગી શકીશું। બીજું ઉદાહરણ અહીં આપ્યું છે 1562 અને આપણને તેમાં એકમનો અંક 2 દેખાય છે, તેથી આપણને તેને પણ 2 વડે ભાગી શકીશું। ત્રીજું ઉદાહરણ આપણને આપ્યું છે 2025, જેમાં આપણને એકમનો અંક 5 દેખાય છે, તેથી આપણે તેને 2 વડે ભાગી શકીશું નહીં। હવે આપણે જોઈશું 3 ની વિભાજ્યતાની ચાવી। જો અંકોનો સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 3 વડે ભાગી શકાય છે। દાખલા તરીકે 531 માટે 5 + 3 + 1 બરાબર 9 થાય, જેને 3 વડે નિશેષ ભાગી શકાય છે, તેથી 531 ને 3 વડે ભાગી શકાય છે। અહીં કેટલાક બીજા ઉદાહરણ પણ આપ્યા છે। 1026, જેનો સરવાળો 9 થાય છે અને આપણે 9 ને 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ, તેથી આપણે 1026 ને પણ 3 વડે ભાગી શકીશું। બીજું ઉદાહરણ છે 2334, જેનો સરવાળો 12 થાય છે, જેને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ, એટલે આપણે 2334 ને પણ 3 વડે ભાગી શકીશું। ત્રીજું ઉદાહરણ છે 5122, જેનો સરવાળો 10 થાય છે। 10 ને આપણે 3 વડે નિશેષ ભાગી શકીશું નહીં, તેથી આપણે 5122 ને પણ 3 વડે ભાગી શકીશું નહીં। તે પછી આપણે 4 ની વિભાજ્યતાની ચાવી જોઈશું। જો તેના છેલ્લા 2 અંકો દશક અને એકમ દ્વારા રચાયેલી સંખ્યાને 4 વડે ભાગી શકાય તો તે સંખ્યાને 4 વડે ભાગી શકાય। દાખલા તરીકે 716 માટે એકમ અને દશક વડે રચાતી સંખ્યા 16 છે, જે 4 વડે ભાગી શકાય છે, તેથી 716 ને 4 વડે નિશેષ ભાગી શકાય। અહીં કેટલાક બીજા ઉદાહરણો પણ આપ્યા છે। પહેલું ઉદાહરણ છે 1540, જેમાં એકમ અને દશક વડે રચાતી સંખ્યા 40 છે અને આપણે તેને 4 વડે ભાગી શકીશું, એટલે કે આપણે તેને 4 વડે નિશેષ ભાગી શકીશું। બીજું ઉદાહરણ છે 3152, જેમાં એકમ અને દશક વડે રચાતી સંખ્યા 52 છે। 52 ને આપણે 4 વડે ભાગી શકીશું, તેથી આપણે આ 3152 ને 4 વડે નિશેષ ભાગી શકીશું। ત્રીજું ઉદાહરણ છે 2513, જેમાં એકમ અને દશક વડે રચાતી સંખ્યા 13 છે। આપણે 13 ને 4 વડે ભાગી શકીશું નહીં, તેથી આપણે 2513 ને 4 વડે નિશેષ ભાગી શકીશું નહીં। હવે આપણે જોઈશું 5 ની વિભાજ્યતાની ચાવી। જે સંખ્યામાં એકમના અંકના સ્થાન પર 0 અથવા 5 હોય તો તેને 5 વડે ભાગી શકાય છે। દાખલા તરીકે 6540 માં એકમનો અંક 0 હોવાથી 5 વડે ભાગી શકાય, તેથી 6540 ને 5 વડે ભાગી શકાય છે। અહીં કેટલાક બીજા ઉદાહરણો આપ્યા છે। પહેલું ઉદાહરણ છે 1785,
જેમાં એકમનો અંક 5 છે, જેને આપણે 5 વડે ભાગી શકીશું. તેથી આપણે 1785 ને 5 વડે ભાગી શકીશું. બીજું ઉદાહરણ છે 2630, જેમાં એકમનો અંક 0 છે, તેથી તેને આપણે 5 વડે ભાગી શકીશું. ત્રીજું ઉદાહરણ છે 4567, જેમાં એકમનો અંક 7 હોવાથી આપણે તેને 5 વડે ભાગી શકીશું નહીં. હવે આપણે જોઈશું 6 ની વિભાજ્યતાની ચાવી. જો સંખ્યાને 2 અને 3 બંને વડે ભાગી શકાય તેવું હોય તો તે સંખ્યાને 6 વડે ભાગી શકાય છે. દાખલા તરીકે 732માં એકમનો અંક 2 હોવાથી તે 2 વડે વિભાજ્ય છે અને 7 + 3 + 2 = 12, જે 3 વડે વિભાજ્ય છે. તેથી 732 ને 6 વડે ભાગી શકાય છે. અહીં કેટલાક આપણને બીજા ઉદાહરણ આપ્યા છે. પહેલું ઉદાહરણ છે 2430, જેમાં એકમનો અંક 0 હોવાથી તેને આપણે 2 વડે ભાગી શકીશું. જેનો સરવાળો 9 હોવાથી તેને આપણે 3 વડે પણ ભાગી શકીશું. તેથી આ સંખ્યાને આપણે 6 વડે ભાગી શકીશું. બીજું ઉદાહરણ છે 7314, જેમાં એકમનો અંક 4 હોવાથી તેને આપણે 2 વડે ભાગી શકીશું અને તેનો સરવાળો 15 હોવાથી તેને આપણે 3 વડે પણ ભાગી શકીશું. તેથી 7314 ને આપણે 6 વડે ભાગી શકીશું. ત્રીજું ઉદાહરણ છે 3107, જેમાં એકમનો અંક 7 હોવાથી આપણે તેને 2 વડે ભાગી શકીશું નહીં અને જેનો સરવાળો 11 હોવાથી આપણે તેને 3 વડે પણ ભાગી શકીશું નહીં. તેથી 3107 ને આપણે 6 વડે ભાગી શકીશું નહીં. જો સંખ્યામાં 2 અને 3 બંનેમાંથી કોઈ એક નિયમ લાગુ ના પડતો હોય તો પણ આપણે તે સંખ્યાને 6 વડે ભાગી શકીએ નહીં. હવે આપણે જોઈશું 8 ની વિભાજ્યતાની ચાવી. 4 અથવા વધુ અંકો ધરાવતી સંખ્યાને 8 વડે ભાગી શકાય છે જો છેલ્લા 3 અંકો દ્વારા રચાયેલ સંખ્યાને 8 વડે ભાગી શકાય છે. દાખલા તરીકે 2248માં 248 ને 8 વડે ભાગી શકાય છે. તેથી 2248 ને 8 વડે ભાગી શકાય છે, જેનો ભાગાકાર આપણને અહીં આપેલ છે. અહીં બીજા કેટલાક ઉદાહરણો આપ્યા છે. 3424, જેમાં છેલ્લા 3 અંક દ્વારા રચાયેલ સંખ્યા 424 છે અને આપણે તેને 8 વડે ભાગી શકીશું. તેથી આપણે આ સંખ્યાને 8 વડે ભાગી શકીશું. બીજું ઉદાહરણ આપણને આપ્યું છે 7320, જેમાં છેલ્લા 3 અંકો દ્વારા રચાયેલ સંખ્યા 320 છે અને આપણે 320 ને 8 વડે ભાગી શકીશું. તેથી આપણે આ સંખ્યાને પણ 8 વડે ભાગી શકીશું. ત્રીજું ઉદાહરણ આપણને આપેલ છે 18129, જેમાં છેલ્લા 3 અંકો દ્વારા રચાતી સંખ્યા 129 છે. 129 ને આપણે 8 વડે ભાગી શકીશું નહીં. તેથી આપણે આ સંખ્યાને પણ 8 વડે ભાગી શકીશું નહીં. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોશું 9 ની વિભાજ્યતાની ચાવી. જો કોઈ સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે ભાગી શકાય તો તે સંખ્યાને પણ 9 વડે ભાગી શકાય. દાખલા તરીકે 297 માટે 2 + 9 + 7 = 18 થાય, જેને 9 વડે નિશેષ ભાગી શકાય છે. તેથી 297 ને 9 વડે ભાગી શકાય છે. અહીં આપણને કેટલાક બીજા ઉદાહરણ પણ આપ્યા છે. પહેલું ઉદાહરણ છે 504, જેનો સરવાળો 9 થાય છે અને આપણે તેને 9 વડે નિશેષ ભાગી શકીએ છીએ. જેથી આપણે 504 ને પણ 9 વડે નિશેષ ભાગી શકીશું. બીજું ઉદાહરણ છે 6354, જેનો સરવાળો 18 થાય છે અને આપણે 18 ને પણ 9 વડે નિશેષ ભાગી શકીશું. તેથી આપણે આ 6354 ને 9 વડે ભાગી શકીશું. ત્રીજું ઉદાહરણ છે 13567, જેનો સરવાળો 22 થાય છે
અને 22 ને આપણે 9 વડે નિશેષ ભાગી શકીશું નહીં. તેથી આપણે 13,567 ને પણ 9 વડે ભાગી શકીશું નહીં. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોશું 10 ની વિભાજ્યતાની ચાવી. જો કોઈ સંખ્યામાં એકમનો અંક 0 હોય તો તેને 10 વડે ભાગી શકાય. દાખલા તરીકે 390 માં એકમનો અંક 0 છે, તેથી 390 ને 10 વડે ભાગી શકાય છે. અહીં આપણને કેટલાક બીજા ઉદાહરણો પણ આપ્યા છે. 3450 માં આપણને એકમનો અંક 0 દેખાય છે, તેથી આપણે તેને 10 વડે ભાગી શકીશું. બીજું ઉદાહરણ છે 63,570. તેમાં પણ આપણને એકમનો અંક 0 દેખાય છે, તેથી આપણે તેને 10 વડે ભાગી શકીશું. ત્રીજું ઉદાહરણ છે 12,575. જેમાં આપણને એકમનો અંક 5 દેખાય છે, તેથી આપણે તેને 10 વડે ભાગી શકીશું નહીં. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છીએ 11 ની વિભાજ્યતાની ચાવી. જો જમણી બાજુથી એકી સ્થાનોએ આવેલા અંકોના સરવાળા અને બેકી સ્થાનોએ આવેલા અંકોના સરવાળા વચ્ચેનો તફાવત 0 હોય કે 11 વડે ભાગી શકાય તો તે સંખ્યાને 11 વડે ભાગી શકાય. સંખ્યા એકી સ્થાન પર અંકોનો સરવાળો, બેકી સ્થાન પર અંકોનો સરવાળો અને તફાવત. સંખ્યા છે 308. એકી સ્થાન પર અંકોનો સરવાળો 8 + 3 બરાબર 11. બેકી સ્થાન પર અંકોનો સરવાળો 0, તફાવત 11 - 0 બરાબર 11, જે 11 વડે વિભાજિત છે, તેથી આપણે 308 ને 11 વડે ભાગી શકીશું. બીજું ઉદાહરણ આપણને આપ્યું છે 1331, જેનો એકી સ્થાન પર અંકોનો સરવાળો થશે 1 + 3 બરાબર 4. બેકી સ્થાન પર અંકોનો સરવાળો 3 + 1 બરાબર 4. બંનેનો તફાવત 0 થાય છે, જેથી આપણે 1331 ને 11 વડે ભાગી શકીશું. અહીં બીજું ઉદાહરણ પણ આપણને આપ્યું છે 3401. એકી સ્થાન પરના અંકોનો સરવાળો 1 + 4 બરાબર 5 અને બેકી સ્થાન પરના અંકોનો સરવાળો 0 + 3 બરાબર 3. તફાવત 5 - 3 બરાબર 2, જેને આપણે 11 વડે ભાગી શકીશું નહીં. એટલે કે આપણે 3401 ને પણ 11 વડે ભાગી શકીશું નહીં. હેલો વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.